હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4ની અંદર જે સદિશો છે બરાબર, એના આપણે સરવાળા બાદબાકીની મેથડ જે છે એના વિશે વાત કરતા હતા, જેની અંદર આપણે ગ્રાફિકલ મેથડ બરાબર, એની અંદર આપણે ત્રિકોણની જે રીત હતી તો એ ત્રિકોણની રીત વિશે જે છે એ આપણે અભ્યાસ કર્યો, પ્લસમાં એ જોયું કે કઈ રીતે એનું જે છે એ કેલ્ક્યુલેશન અથવા તો કઈ રીતે ડ્રોઈંગ કરીને આપણે શું કરી શકીએ, બે સદિશોનો સરવાળો અથવા બાદબાકી જે છે એ કરી શકીએ. પછી આપણે જેમ જેમ આના દાખલાઓ અથવા તો એની પ્રેક્ટિસ કરશું ત્યારે આપણને એની અંદર પરફેક્શન છે એ આવડી જશે. હવે આપણે બીજી મેથડ એટલે કે એનાલિટિકલ બરાબર, એટલે કે ગણતરીની પદ્ધતિથી કઈ રીતે બે સદિશનો સરવાળો છે એને આપણે સોલ્વ કરી શકીએ, એના માટે આજે આપણે ડિસ્કશન કરશું. તો જે એનાલિટિકલ મેથડ છે એની અંદર બે સદિશોના સરવાળા અથવા તો બાદબાકીને જે બે સદિશોના સરવાળા અથવા બાદબાકીને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ના નિયમથી સોલ્વ કરવાનું રહેશે બરાબર. ઇંગ્લિશમાં આને જે છે એ લો ઓફ પેરેલલોગ્રામ જે છે એ કહેવાય છે બરાબર. તો બેઝિકલી જે નામ છે એ રીતે જે છે એનું આખી કેલ્ક્યુલેશન છે એ થાય છે બરાબર. તો બેઝિકલી અગર આપણે જોવા જઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું થશે કે એની જે સામસામેની જે બાજુઓ હશે એ કેવી હશે, સમાંતર. મતલબ કે આ બાજુ જે છે એ આને સમાંતર હશે અને આ જે બાજુ હશે એ આને સમાંતર હશે બરાબર. તો એ પદ્ધતિની મદદથી આપણે બે સદિશના સરવાળા જે છે અથવા તો બાદબાકી છે એના માટે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરશું બરાબર. તો જોઈએ તો સૌથી પહેલાં જે છે માની લ્યો કે કોઈ બે સદિશ આપણી પાસે છે એ અને બી બરાબર. તો સૌથી પહેલાં ફોર એક્ઝામ્પલ અગર હું એ સદિશ છે એને હું આ રીતે રેફરન્સ લઈ લઉં તો આ એ સદિશનું મૂલ્ય જે છે એ આની લંબાઈ થઈ જશે બરાબર. હવે એની સાથે માની લ્યો કે કોઈ બીજો સદિશ છે એ બી જે છે એ આ રીતે ડ્રો કરીએ, એટલે જે બી સદિશ છે એ થીટા જેટલો કોણ બનાવતો હોય તો આ મારું બી સદિશનું મૂલ્ય થઈ ગયું. જો ત્રિકોણની પદ્ધતિમાં આપણે શું કરતા હતા કે એક સદિશ જ્યાં પૂરું થાય ત્યાંથી આપણે બીજું સદિશ ચાલુ કરતા હતા, પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિમાં એવું નહીં થાય. જે ઉદ્ગમ હશે ત્યાંથી જ તમારે શું કરવો પડશે, બીજો સદિશ છે એ લેવો પડશે બરાબર. આ તો જે આખી ગણતરી છે એ આપણે કરીએ છીએ, પણ જ્યારે તમારે એક્ઝામ્પલની અંદર જ્યારે તમે સોલ્વ કરતા હોય ત્યારે તો આપણે શું કરશું, ડાયરેક્ટલી એનું સૂત્ર જ લઈ લેશું બરાબર છે. પણ એ સૂત્ર કઈ રીતે આવે છે એની આપણે અત્યારે સાબિતી જોઈએ છીએ બરાબર. તો આ એ સદિશ છે તો એને પેરેલલ હું હજી એક જે છે એ સદિશ ડ્રો કરી લઉં, એટલે કે સમાંતર. તો એને સમાંતર હશે તો સમાંતર જે હશે બરાબર, તો એના મૂલ્ય જેટલું જ આપણે ડ્રો કરીએ તો આ એ જ સદિશ થઈ ગયો બરાબર. એવી રીતે બી સદિશ છે એને હું સમાંતર અહીંયા છે એ બીજો એક સદિશ છે હું આ રીતે ડ્રો કરી લઉં છું બરાબર, જેનું મૂલ્ય જે હશે કોના જેટલું હશે, બી જેટલું જ હશે બરાબર, અને એંગલ પણ થીટા જેટલો જ હશે. તો જ્યારે પણ આપણને ખબર છે કે ભાઈ અગર કોઈ સદિશ છે એ કોઈ ખૂણો બનાવતો હોય તો એના બે ઘટક થશે બરાબર. તો સમાંતર ઘટકને આપણે શું કહીએ છીએ, કોસ થીટા, એટલે બીનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા, મતલબ આટલું જે મૂલ્ય છે એ કેના જેટલું હશે, બી કોસ થીટા જેટલું બરાબર. અને એનો જે લંબ ઘટક હશે આ રીતે બરાબર, તો એનો જે લંબ ઘટક હશે એનું મૂલ્યાંકન શું થશે તો કે ભાઈ બી સાઇન થીટા. ઓકે,
તો કે આ કઈ રીતે ખ્યાલ આવી ગયો? તો જો જ્યારે આપણે બેઝિક મેથ્સ સ્ટડી કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ માની લ્યો કે કોઈ સદિશ અથવા તો કોઈ રેખા જે છે એ કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર કોઈ થીટા જેટલું મૂલ્ય બનાવે તો એ બિંદુ પાસે એના યામ જે હશે એ શું થાય? ફોર એક્ઝામ્પલ આ આર હોય તો આપણે શું કરતા? આર કોસ થીટા અને આર સાઇન થીટા આ રીતે લેતા હતા જો યાદ હોય તો આર કોસ થીટા એ કયો ઘટક થઈ ગયો? એક્સ, અને આર સાઇન થીટા એટલે કયો ઘટક થઈ ગયો? વાય. તો એક્સ ઘટક જે છે એ એક્સ અક્ષ સાથે કેવો હોય? સમાંતર હોય, બરાબર, એટલે એને સમાંતર ઘટક કહેવાય. અને જે એક્સ અક્ષ સાથે જે વાય ઘટક હશે એ કેવો હશે? તો કે એક્સ અક્ષ સાથે એ લંબ હોય એટલા માટે એને લંબ ઘટક કહેવાય, બરાબર. તો સમાંતર ઘટકમાં હંમેશા કોસ થીટા હશે, લંબ ઘટકમાં હંમેશા સાઇન થીટા હશે. તો આ સમાંતર ઘટક છે એટલે કોસ અને આ લંબ ઘટક છે એટલે સાઇન, બરાબર. હવે જે આપણે વાત થઈ હતી કે ભાઈ જ્યારે પણ આપણે પરિણામી સદિશ લેશું ત્યારે એકનું પૂછ અને બીજાનું શીર્ષ એ રીતે લઈએ. તો જ્યારે હું આનો સરવાળો કરીશ તો આ મારા માટે શું થઈ જશે? પરિણામી સદિશ થઈ જશે જેના વિકર્ણ બરાબર હોય. તો પરિણામી સદિશ આર બરાબર શું થઈ જશે? એ પ્લસ બી, બરાબર. તો આ રીતે અગર આપણે વાત કરીએ તો અહીંયા જે હશે એ આ એકબીજાને 90 ડિગ્રીનો એંગલ બનાવતા હોય. તો ફોર એક્ઝામ્પલ અગર આને આપણે નામ દઈ દઈએ તો પી ક્યુ આર એસ, બરાબર, અને આને હું ટી કહી દઉં છું. તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે હશે એ આપણા માટે જે છે એ શું હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કે પી ક્યુ આર એસ, બરાબર છે. અને જે બાકીનો જે ત્રિકોણ છે એ આપણે આ રીતે લઈ લીધો હતો, બરાબર, કે ભાઈ ત્રિકોણ જે છે એ ત્રિકોણ ક્યુ ટી આર જે છે એ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે, બરાબર, કે એમાં ટી એંગલ છે એ કેવો છે? 90 ડિગ્રી. એવી જ રીતે બીજો એક ત્રિકોણ પણ અહીંયા બને છે જો પી આર ટી પી, બરાબર, એટલે કે પી ટી આર જે ત્રિકોણ છે એ પણ શું છે? કાટકોણ ત્રિકોણ, બરાબર. તો કાટકોણ ત્રિકોણમાં અગર આપણે જે વિકર્ણ છે એટલે કે આર, બરાબર છે, તો અહીંયા આપણે વિકર્ણ તરીકે જો આર લઈએ તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શું થશે કે આરનું મૂલ્ય જે હશે તો આરના મૂલ્યનો વર્ગ, આરના મૂલ્યનો અહીંયા હું શું કરું છું? વર્ગ, એટલે કે વિકર્ણનો વર્ગ કોના જેટલો થાય? તો કે બંને બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય, જે આપણે ધોરણ 10માં ભણી ગયા. તો જે ત્રિકોણ છે, બરાબર, આ ત્રિકોણની આ જે બાજુ છે એ જે ત્રિકોણ છે એની બાજુ કહેવાશે. એવી રીતે આ સાઈડ છે એ પણ એની બાજુ થશે. તો આની જે લંબાઈ એટલે વિકર્ણની જે લંબાઈ છે એ બંને બાજુના વર્ગનો સરવાળો જેટલો હોય. તો બંને બાજુના વર્ગ એટલે આનો જે બાજુની લંબાઈ થશે કેટલી થશે? તો કે એ સદિશ તો હતો જ, એનું મૂલ્ય એ તો હતું, પ્લસ આટલું મૂલ્ય એડ થશે એટલે શું થશે? તો કે એ નું મૂલ્ય પ્લસ બીનું મૂલ્ય કોસ થીટા અને એ આખાનો શું થઈ ગયો? વર્ગ, બરાબર, કારણ કે બાજુનો વર્ગ છે એટલે, પ્લસ આ બાજુનો વર્ગ એટલે શું થઈ જશે? તો કે ભાઈ બીનું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા અને એનો વર્ગ. ક્લિયર? તો અગર મારે આ વર્ગ હું સામેની તરફ આવવા દઉં એટલે વર્ગમૂળ થઈ જશે. તો આર સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળની અંદર. તો આ એ પ્લસ બીનો હોલ સ્ક્વેર અગર જોઈએ તો આપણે આને મતલબ સાદુરૂપ આપીએ તો શું થશે? તો કે એનું મૂલ્ય એનો વર્ગ પ્લસ 2 ઇન્ટુ એ બી, બરાબર, માનાંકમાં છે એનો મતલબ કે એનું મૂલ્ય છે, બરાબર, કોસ થીટા પ્લસ આ જે બી પદ છે એનો વર્ગ એટલે કે બી કોસ થીટા, બરાબર, એનો વર્ગ અને પ્લસ આખે આખું એટલે શું થઈ જશે? બીનો વર્ગ એના મૂલ્યનો ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા,
બરાબર. હવે આને આપણે હજી સંધિ છોડી મતલબ કે સાદુરૂપ આપીએ તો હવે હું સદિશનું જે મૂલ્ય છે એને એના મૂલ્ય દ્વારા જ દર્શાવીશ. બરાબર. તમે આને આ રીતે પણ લખી શકો. તો હું માનાંક છે એ નથી લખતો જેથી કરીને તમને ક્લિયર થાય. તો આપણે અહીંયા મૂલ્યની વાત કરીએ છીએ. બરાબર. દિશા કે એની વાત કરતા નથી. તો r બરાબર શું થઈ જશે? આ મૂલ્યનો વર્ગ છે એટલે કે એનો સ્ક્વેર પ્લસ શું થઈ ગયું 2ab cos થીટા પ્લસ બીનો વર્ગ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા પ્લસ બીનો સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. તો હવે હું અહીંયાથી બી સ્ક્વેર છે એ કોમન કાઢી શકું. બરાબર છે. એટલે શું થઈ જશે? તો કે r બરાબર અંડર રૂટ શું થઈ જશે? એનો સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બીનો સ્ક્વેર કોમન કાઢીને સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. બરાબર. તો આનું મૂલ્ય તો 1 થઈ જશે. તો r બરાબર શું થઈ ગયું? તો કે એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા થશે. જ્યાં થીટા છે એ શું છે? તો અગર તમે પેરેલલોગ્રામ યાદ હોય તો જે બી સદિશ અને એ સદિશ વચ્ચેનો જે એંગલ હતો એ આપણા માટે શું થઈ જશે? થીટા થઈ જશે. બરાબર. તો માની લ્યો કે આ આપણો જે પરિણામી સદિશ r હતો એનો અગર મારે એંગલ જોઈએ છે તો એને હું ફોર એક્ઝામ્પલ આલ્ફા કહું. બરાબર. તો આલ્ફા માટે આપણે શું કરી શકીએ? તો આ જે આપણા માટે શું હતું આખું? તો કે જે બી કોસ થીટા બરાબર મૂલ્યાંકનમાં, તો આ શું હતું? બી સાઇન થીટા. તો અગર મારે આલ્ફા જોતો હોય તો હું શું કરી શકીશ? તો કે ટેન આલ્ફા બરાબર તમે લઈ શકો. તો ટેન આલ્ફા બરાબર શું થશે? તો કે ભાઈ બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા. તો આ રીતે આપણે જે પરિણામી સદિશ છે એનો એંગલ છે એ શું કરી શકીએ? મેળવી શકીએ. તો આ રીતે જ્યારે આપણે એનાલિટિકલ મેથડ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડનો ઉપયોગ કરીએ ત્યારે આ ફોર્મ્યુલાનો તમે શું કરી શકશો? ઉપયોગ કરી શકશો. બરાબર. સરવાળા દરમિયાન. અને જ્યારે અગર બાદબાકી હોય તો અહીંયા પ્લસની બદલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર. ખાલી એટલો ફેર થશે. જ્યારે બાદબાકી હોય ત્યારે r બરાબર શું થઈ જશે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા. ડન. તો આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરશું. બરાબર. અને બાકીનું એઝ ઇટ ઇઝ જે છે એ સેમ આવશે. ક્લિયર. તો આ રીતે આપણે જે બંને મેથડો જોઈએ એટલે કે ત્રિકોણની મેથડ અને સબાચકો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ, તો બંને મેથડથી આપણે શું કરી શકીએ? સદિશનો સરવાળો અથવા તો બાદબાકી કરી શકીએ. બંને મેથડ પોતાની જગ્યાએ અલગ અલગ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. અગર તમે જો એડવાન્ટેજીસની અંદર તો ગ્રાફિકલ મેથડ જે છે, ગ્રાફિકલ મેથડમાં શું થશે કે તમે બે કરતાં વધારે જ્યારે સદિશો હોય તો બે કરતાં વધારે સદિશોનો તમે શું કરી શકો? એની અંદર ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકો. બરાબર. પણ જ્યારે આપણે એનાલિટિકલની વાત કરીએ તો એનાલિટિકલમાં જ્યારે બે કરતાં વધારે સદિશો હોય તો બે કરતાં વધારે સદિશો માટે જે ગણતરી છે એ ખૂબ લાંબી થઈ જાય છે. બરાબર. તો ત્યારે જે છે એ થોડુંક શું થશે? ટફ થશે. ગ્રાફિકલ મેથડમાં શું થાય કે ભાઈ તમારું ઓબ્ઝર્વેશન બહુ મહત્ત્વનું હોય. બરાબર. જો તમને બરાબર રીતે જે છે મેઝરમેન્ટ લેતા આવડે તો એક્યુરસી જે હશે એ કેવી આવશે? સારી. અધરવાઇઝ તો નહીં. પણ એનાલિટિકલ મેથડમાં તમને એકદમ ચોક્કસ માપ જે છે એ મળી શકે. તો બંને મેથડ દ્વારા આપણે શું કરી શકીએ કે ભાઈ સદિશોનો સરવાળો અથવા બાદબાકી જે છે એની ગણતરી કરી શકીએ છીએ. બરાબર. તો આ રીતે સદિશોના સરવાળા અને બાદબાકી જે છે એ આપણે આ બંને મેથડથી સોલ્વ કરી શકીએ. ક્લિયર. તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધુ આગળ આપણે અભ્યાસ કરશું અને દાખલાઓ જોશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.